હેલો ગાઈઝ, કેમ છો? તો તમારું સ્વાગત છે ટ્રાવેલ વિથ બિયર્ડ બોયમાં. સો મેં આગળ વિડીયો બનાવ્યો હતો કે અહીં દિવાળી કેવી રીતે આ લોકો સેલિબ્રેટ કરે છે એ મેં તમને બતાવ્યું હતું. સો ડિસેમ્બર મહિનો આવી ગયો છે અને અહીં ક્રિસમસ ડિસેમ્બર મહિનામાં આ લોકો કેવી રીતે સેલિબ્રેટ કરે છે, અહીંનો માહોલ કેવો હોય છે અને 31st ને ન્યૂ યરનું બધું કેવી રીતનો માહોલ હોય છે અહીંના લેસ્ટરના ટાઉનમાં, તે આપણે આજે જોઈશું ને હું તમને બતાવીશ. તો ચાલો. સો આયરો અહીંયા જે છે તો તમે જોઈ શકો છો બધા અલગ અલગ સ્ટોર્સ છે બધા. તો અહીંયા બધી લાઈક ઘર માટેની વસ્તુ, ઇલેક્ટ્રોનિક વસ્તુ, ફોનથી માંડીને બધી વસ્તુ મળે છે. સો અહીંયા ઘર માટે અમે વસ્તુ લેવા આવ્યા છે, પણ મને એવું લાગ્યું કે તમને હું બતાવી દઉં. કપડાં એવું પણ મળે છે, જોઈ શકો બધી અલગ અલગ બ્રાન્ડના બધા સ્ટોરો છે. અહીંયા પાર્કિંગ પણ છે. અહીંયા જે આ સ્ટોરમાં આપણે આવ્યા છે તો બધું કિચનને લગતી બધી વસ્તુ આપણને અહીંયા મળે છે. તમે જોઈ શકો છો માઇક્રોવેવ છે, ટોસ્ટર છે, મિક્સર છે, એવું બધું છે. કેટલ છે, પેલી સાઈડ ફોન છે. સો આ બાજુ બધી ઇલેક્ટ્રોનિકની વસ્તુ છે. વોશિંગ મશીન છે આ બાજુ બધા. હવે તમે જોઈ શકો છો કે બધા શોપિંગ કરવા માટે આવ્યા છે. પેલી સાઈડ ફ્રીજ છે, હેડફોન્સ છે, લેપટોપ છે, બધી અહીંયા મોસ્ટલી ઇલેક્ટ્રોનિક્સની વસ્તુ જ મળે છે. આ સાઈડ ફ્રીજ છે, આ સાઈડનું છે બધી ટીવી છે. વસ્તુ લેવાઈ ગઈ છે, કાઉન્ટર પર બિલ કરાવી દીધું છે. હવે આપણે જઈશું ટાઉનમાં. ફાઇનલી આપણે પહોંચી ગયા છે લેસ્ટરના ટાઉનમાં. આ છે ક્લોક ટાવર, અહીંનો ક્રિસમસ ટ્રી પર મુકાઈ ગયું છે અને આ સાઈડ પણ તમે જોઈ શકો છો લાઇટિંગ. સો આ સાઈડ બધી આ સાઈડ બધી શોપ છે અને આ રીતનું ડેકોરેશન કર્યું છે. કેન્ડીઝની શોપ છે, બધી રાઇડ્સ છે. આ બાજુ તમે જોઈ શકો છો આ સાઈડ પણ બધું ડેકોરેશન છે અને આ છે ક્રિસમસ ટ્રી. અને અહીં ઘરી લેસ્ટરના ટાઉનમાં ફર્સ્ટ ટાઈમ આ રીતના સ્ટોલ લાગ્યા છે. તમે જોઈ શકો છો લાઈક બધું ખાવાનું ને એવું બધું મળે છે. બર્ગર છે, લાઈક એ ટાઈપના બધા સ્ટોર તમે જોઈ શકો છો. અને લાઇટ્સ પણ તમે જોઈ શકો છો, મસ્ત મજાની લાગી છે. સોસેજ છે, બર્ગર છે, એવું બધું મળે છે. ડોનટ ને એવી બધી વસ્તુ. વાવ, આ બાજુ મસ્ત સ્ટોર છે. બધું ક્રિસમસની આઈટમ બધી મળે છે. ક્રિસમસમાં ડેકોરેટ કરવાની બધી આઈટમ બધી વસ્તુ મળે છે. તમે જોઈ શકો છો અમે આ બધા આવ્યા છે બધું શોપિંગ કરવા માટે ને જોવા માટે જ આવ્યા છે. આ રીતની બધી આઈટમ મળે છે, બધી વસ્તુ. અને આ જે આ ટાઈપના સ્ટોર લાગ્યા છે તો પીપલ્સ પણ ઘણા ફરવા નીકળે છે, કેમ કે આ ફર્સ્ટ ટાઈમ લેસ્ટરના ટાઉનમાં ફર્સ્ટ ટાઈમ આ રીતનું આ લોકોએ સ્ટોલ મૂક્યા છે આટલા વર્ષમાં. સો પીપલ પણ ઘણા વિઝિટ કરવા માટે આવે છે. અહીંયા જ્વેલરીઝ એવું મળે છે. આ સાઈડ બ્લેન્કેટ એવું છે. આગળ પણ જોઈએ આપણે આગળ શું મળે છે. સો અમે અહીંયા બધા ફરવા આવ્યા છે. વસ્તુ જો ગમે તો અમે લઈશું. મસ્ત છે બધું. આ સાઈડ બ્લેન્કેટ નું છે અને આ સાઈડ બધી એન્ટિક વસ્તુ મળે છે. તમે જોઈ શકો છો. વાવ, બધું અમેઝિંગ કલેક્શન આ લોકો લાવ્યા છે. આ સાઈડ પણ સ્વેટર્સ, જેકેટ એવું બધું મળે છે. નાના છોકરાઓથી માંડીને મોટા છોકરાઓથી માંડીને બધી આ લેધરની આઈટમ, પર્સ એવું બધું મળે છે. પણ એટલું સસ્તું નથી, એક્સપેન્સિવ જ છે. 25 પાઉન્ડનું ખાલી પર્સ છે. તો મોંઘું, ઘણું મોંઘું છે. આ બાજુ બી બધું ઓલ્ડ સ્કૂલ બધી કલેક્શન છે વોચનું. લેધર પર્સ એવું છે આ સાઈડ. આ સાઈડ શું છે? આ સાઈડ પણ બધું વસ્તુ છે, લાઈક એસેસરીઝનું બધી વસ્તુ છે. રિંગ છે, એવું બધી વસ્તુ છે. અહીંયા બધી અલગ અલગ ટાઈપની જ્વેલરીઝ, રિંગ્સ એવું બધું છે. ગરમ ટોપીઓ પણ મળે છે, સ્કાર્ફ એવું બધું. સો આ લોકો અહીંયા એક્સેસરીઝ લેવા ઉભા રહી ગયા છે. તમે જોઈ શકો છો અહીંયાથી અમે એક્સેસરીઝ લીધું છે. શું રિંગ છે? ઓકે, લઈ લો. ગમે તો લઈ લો. અહીં ઘણા બધા કલેક્શન સાથે આ લોકોએ બધા સ્ટોર ચાલુ કર્યા છે. સો ફર્સ્ટ ટાઈમ છે પણ ઘણું બધું કલેક્શન છે, તો બહુ જ મસ્ત છે. આ બાજુ કેન્ડીઝ એવું છે, આ બાજુ બધા 100 પીસ ટાઈપનું બધું છે, ઘણી વસ્તુ ઘર માટે. તમે જોઈ શકો છો બધું વુડનું કલેક્શન છે. બધું લાકડામાંથી આ લોકોએ બધું બનાવ્યું છે. 100 પીસ માટે ઘરમાં મૂકવો હોય તો બહુ જ મસ્ત કલેક્શન છે અહીંયા. વાવ, ઘણા માણસો વિઝિટ કરવા આવે છે અને વસ્તુ લેવા માટે આવે છે. અહીંનો થોડું બહુ મોંઘું, એટલે બહુ એક્સપેન્સિવ છે, એટલું પણ સસ્તું નથી. આ સાઈડ પણ નાના મસ્ત મજાના રમકડા એવું છે. અને આ બધા હાથના મોજા ને એવું બધું છે. અને આ સાઈડ પણ સ્વેટર ને હેરમ ને બધું મળે છે. કોઈ પણ બધી એક્સેસરીઝ એવું છે. ક્રોક્સના બધા બ્રોચીસ એવું છે. આ બાજુ જોઈએ તો બધું આ બાજુ હેટ ને જેકેટનું કલેક્શન છે.
આ સાઈડ પણ એવું જ છે, જેકેટ ને એવું બધું જ છે, બધી વસ્તુ મળે છે, એક્સેસરીઝ ને એવું બધું છે, કિચન ને એ ટાઈપનું બધી વસ્તુ છે. ને આ સાઈડ બધું ચિપ્સ ને એવું બધું ખાવાની વસ્તુ મળે છે. તો તમે આમ પણ જોઈ શકો છો. આ બાજુ પણ મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે બધી સ્ટ્રીટમાં. કેમ કે ક્રિસમસ છે તો ક્રિસમસમાં આ લોકો આ રીતનું ડેકોરેશન કરે છે અલગ બધી સ્ટ્રીટોમાં. તમે દિવાળીમાં પણ મેં તમને બતાવ્યું હતું કે અહીંયા કેવી રીતના આ લોકો દિવાળીનું સેલિબ્રેશન કરે છે, કેવી રીતનું ડેકોરેશન હોય છે. તો અહીંયા પણ આ રીતનું આ લોકો જે કે લેસ્ટરનું અહીંયા જે ટાઉન છે એની અંદર આ લોકો સ્ટ્રીટમાં આ રીતનું ડેકોરેશન કરે છે. અને ફર્સ્ટ ટાઈમ આયરા બધા આ લોકોએ સ્ટોર લગાવ્યા છે, ખાવાની વસ્તુ મળે છે, સ્વેટર એવું બધું મળે છે, તમે જોઈ શકો છો. સો હવે આ સાઈડથી આ પૈતું, હવે આ સાઈડ આપણે જઈએ છીએ. આ સાઈડ પણ મસ્ત લાઇટ એવું કર્યું છે. બ્લેક ફ્રાઈડે નો હમણાં જો અહીંયા સ્પોર્ટ ડાયરેક્ટ માંથી છે તો સેલ બંધ થઈ ગયું, પણ બધો ટાઈમ થઈ ગયો એટલે આ સાઈડ પણ મસ્ત ડેકોરેશન છે. વાવ, આ સાઈડ પણ મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે, તમે જોઈ શકો છો. આખા રસ્તા પર આ રીતનું છે. અને અહીંયા પણ છે અંદર. અહીંયા પેલું નાનું ફાઉન્ટેન છે, તેની આજુબાજુ ડેકોરેશન કર્યું છે. ઓ માય ગોડ, વાહ, બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે. અહીંયા ફાઉન્ટેન છે અને તમે જોઈ શકો છો મસ્ત મજાની લાઈટ થાય છે. આખો રસ્તા પર આ બાજુ ડેકોરેશન કર્યું છે. ને અહીંયા આખી થીમ પણ આ લોકોએ બનાવી છે, લાઈક ક્રિસમસની સ્પેશિયલ. હું તમને બતાવું. સો આપણે આ સાઈડથી એન્ટર થઈશું તો જોઈ શકો છો તમે પ્રોપર આ લોકોએ બધું ડેકોરેશન કર્યું છે. અને બધું જીસસની જે કંઈ સ્ટોરી છે એ રીતનું આખું બધું તમે ડેકોરેશન કર્યું છે, તમને બતાવું જે કે આ લોકોએ બનાવ્યું છે. આજે જે કે જીસસનો જન્મ થયો હતો તેનું આ લોકોએ આખું એ બનાવ્યું છે, તમે જોઈ શકો છો. બહુ જ મસ્ત આ લોકોએ એ કર્યું છે. અને આ સાઈડ પણ આ લોકોએ લગાવ્યા છે બધા પેમ્પલેટ. અને આખું આ ક્રિસમસ ગ્રેટિંગ્સનું આખું આના પર ડેકોરેશન કર્યું છે. અને લાઇટ્સ પણ તમે જોઈ શકો છો. વાવ. અને પીપલ પણ અહીંયા મસ્ત મજાના ચીલ મારવા માટે આવે છે. એકદમ અહીંયા શાંત છે, પીસફુલ છે. આયરો એ નાનો ફાઉન્ટેન છે અને લાઇટિંગ્સ તમે જોઈ શકો છો. વાવ, બહુ જ મસ્ત છે જગ્યા. અને એના ફાઉન્ટેન પાસે અહીંયા મસ્ત મજાના બાકડા છે, તો તમે બેસી પણ શકો છો. ઘણા પીપલ આવ્યા છે અહીંયા બેસવા. આ લોકો આપણા ત્યાંના બધા ફોટો શૂટ કરવા ચાલુ થઈ ગયા છે અહીંયા પર. સો તમે જોઈ શકો છો કે અહીં ઘરે ડિસેમ્બર મંથ ચાલુ થાય એ પહેલાં અહીંયા હું લેસ્ટર સિટીમાં રહું છું. અને આજે લેસ્ટર સિટીનું તમને આ જે કે ટાઉનનું ડેકોરેશન ને એ રીતનું બતાવ્યું મેં તમને કે શું છે, કઈ રીતનું છે ડેકોરેશન. તમે જોઈ શકો છો કેટલું મસ્ત છે. એવી રીતે આખા યુકેની અંદર બધી જગ્યા અલગ અલગ સિટીમાં આ લોકો આવી રીતે જે કે ટાઉન છે, સિટીઝ છે, સ્ટ્રીટ છે, અમુક એ બધી સ્ટ્રીટમાં આ રીતનું ડેકોરેશન કર્યું હોય છે. અને શોપમાં પણ ડેકોરેશન કર્યું હોય છે સ્ટ્રીટમાં, તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત છે. અને અમુક છોકરાઓ માટેની રાઇડ્સ છે એવું બધું આ લોકોએ સેટઅપ કર્યું હોય છે. બધા આવે છે ફરવા માટે. એ પણ હું તો બીજી કોઈ નવી જગ્યાએ જઈશું એ પણ તમને હું બતાવીશ. તો અમે લોકો બધા ફૂલ એન્જોય કરીએ છીએ. મસ્ત છે અહીંયા બધા અમે લોકો ફોટો શૂટ એવું કરીએ છીએ, વિડીયોઝ એવું બનાવે છે, કેમ કે બહુ જ મસ્ત લાઇટ છે અહીંયા. અને ડેકોરેશન પણ આ લોકો બહુ જ મસ્ત કર્યું છે. સો ફાઇનલી અહીંયા બહુ જ મજા આવી ગઈ. બધાને અમે ફોટોસ વિડીયોઝ લીધા. અને તમે ડેકોરેશન જો કેટલું મસ્ત છે. હવે આપણે બીજું આગળ જઈશું. આપણે લેસ્ટર સિટીમાં નથી એવું લાગે છે, કશે બહાર દૂર આવ્યા છે એવું કરવા માટે એવું લાગે છે. ક્રિસમસ વાઇબ હવે આપણે એ બાજુ જઈશું. એ બાજુ પણ ડેકોરેશન કરેલું છે એ જોવા માટે. ક્રિસમસ વાઇબ છે ને. સો સામેની સ્ટ્રીટમાં પણ આ લોકોએ ડેકોરેશન કર્યું છે. અને બધી આજુબાજુ શોપ છે, ખાવાની ને પબ ને એવું બધું છે. હવે આ સાઈડ આપણે એન્ટર થયા છે તો અહીંયા પણ હોટલ છે, બધું આજુબાજુ એટલે ખાવા પીવાની વસ્તુ ને હોટલ ને એવું બધું છે. ઓ વાવ, અહીંયા શું કરે છે આ લોકો? અહીંયા આ લોકોએ ઉભા રહ્યા છે, શું કંઈક કરે છે આ લોકો? ફોટો શૂટ ચાલે છે, તમે જોઈ શકો છો. આટલી લાંબી છોકરી છે અહીંયા. કેટલી લાંબી છોકરી ઉભેલી છે અહીંયા આ સ્ટ્રીટમાં આવ્યા તો આ દુનિયાની સૌથી લાંબી છોકરી અમને જોવા મળી છે, તમે જોઈ શકો છો. અને એકદમ મસ્ત બ્યુટીફુલ પણ છે. હેલો. સો આ લોકો સાથે એન્જોય કર્યું. ફોટો એવું નથી પડાવવા અમારે. અહીંથી હવે આગળ જઈશું અમે. સો આ સાઈડ પણ વાવ, આ બાજુ બી બધું હોટલ્સ ને એવું છે, સ્ટ્રીટ ફૂડ ને. આ બાજુ પણ ડેકોરેશન કર્યું છે. એક મસ્ત હોટલ છે આ બાજુ. આપણે લાસ્ટ ટાઈમ આવ્યા હતા. સો અહીંયા બધા સ્ટોરમાં, શોપમાં આ રીતનું ડેકોરેશન કરેલું હોય છે ક્રિસમસના ટાઈમ પર. આ પ્લેસીસ પણ બહુ જ મસ્ત છે નાઇટમાં ડિનર કરવા માટે. હવામાં ઝૂલાવાળી છે. ઓ વાવ, આ ઝૂલા પર બેસીને ખાવાનું છે, તો તમે જોઈ શકો છો કે હિંચકા મૂકેલા છે નાના નાના. અને હિંચકા પર બેસીને આવી રીતના ખાવાનું લોકો સર્વ કરે છે અને ખાવાનું હોય છે અહીંયા. આ સાઈડ જો બહુ જ મસ્ત મજાના ક્રિસમસ ટ્રી મૂક્યા છે. અને બહાર પણ બધા બેન્ચો પાર્ટી ઓર્કેસ્ટ્રા વાળા બેઠા છે.
આ બધી આ નાના નાના પેલા બધા રેસ્ટોરન્ટ અને હોટલ છે બધા. તો અમે આ બાજુ ચાલતા ચાલતા આ સાઈડ આવી ગયા છે. જે લાસ્ટ ટાઈમ પહેલે આપણે બેલગેર રોડ પર જે આયુર્વા જે રાઇડ્સ હતી ચકડોળ, તે આ સાઈડ આ લોકોએ લગાવી છે પ્રોપર લેસ્ટરના ટાઉનમાં. હા, જેવી લંડન આવે એવું અહીંયા લેસ્ટર આવી છે. આ સાઈડ પણ તો ડેકોરેશન છે અને ત્યાં રાઇડ્સ મૂકી છે અને બાજુમાં આઈસ સ્કેટિંગનું છે, ત્યાં પણ જોઈશું આપણે. અહીંયા ઘરે આયુર્વા રાઇડ્સ છે અને બાજુ એક્ઝેક્ટ એની બાજુમાં આઈસ સ્કેટિંગનું છે. જો આઈસ સ્કેટિંગ કરવું હોય તો ક્રિસમસ પર આ લોકો અહીંયા આ સાઈડ આ લોકોનું સેટઅપ કરે છે અને બાજુમાં આઈસ સ્કેટિંગનું છે. ત્યાંથી ટિકિટ લઈને આઈસ સ્કેટિંગ કરવા માટે જવાનું છે. અને અમે આ સાઈડ આવ્યા તો આ સાઈડ પણ બધી ખાવાની ફાસ્ટ ફૂડ ને એવું બધી વસ્તુ મળે છે. પિઝા છે, રેસ્ટોરન્ટ છે, એવું બધું છે. ચાઇનીઝ રેસ્ટોરન્ટ છે. આ બધું આ સાઈડ પણ ડેકોરેશન એવું કર્યું છે. અને આ સાઈડથી આપણે એન્ટર થઈશું તો બધા શોરૂમ છે બધા કપડાના. ત્યાંથી પણ એન્ટર થઈશું એટલે હું ત્યાં પણ એ સાઈડ જઈએ તો બતાવું તમને. નાયરો શોકેસ થિયેટર છે અહીંનું. તો અહીંયા બોલિવૂડ મૂવી પણ આવતા હોય છે, એવું કંઈ નથી. આ છે આપણા રેસ્ટે સિટી સેન્ટરનું અંદર જવાનું છે મોલમાં. બધી બ્રાન્ડના કપડાં એવું મળે છે અહીંયા. સો અહીંયા પણ ડેકોરેશન કર્યું છે, મસ્ત મજાનો હરણ છે. સો અહીંથી આપણે એન્ટર થઈશું. એટલે તમે જોઈ શકો છો હાઈ ક્રોસમાં આપણે આવ્યા છે અને બધી ટાઈપના બ્રાન્ડના કપડાં મળી જાય છે. અને આપણે ડેકોરેશન તમે જોઈ શકો છો, બધી જગ્યાએ થતું હોય છે આ રીતનું. આપણે ત્યાં ઇન્ડિયામાં પણ આવી રીતનું ડેકોરેશન થતું હોય છે, જે કે બધા મોટા મોટા મોલ છે એમાં. સો એ રીતનું જ છે અહીંયા પણ આ રીતનું ડેકોરેશન કર્યું છે. અમે લોકો અંદરથી બહાર નીકળી આવ્યા, પાછા જ્યાં હતા ત્યાં આવી ગયા. ક્લોક ટાવર અને ક્લોક ટાવર પાસે ક્રિસમસ ટ્રી ડેકોરેશન કર્યું છે, ત્યાં પાછા આવી ગયા છે. અહીંયા બધા આજુબાજુ પાછું સ્ટ્રીટ ફૂડ જ મળે છે. અને પેલી સાઈડ પણ બધું ડેકોરેશન કરેલું છે, એ સાઈડ પણ આપણે જઈએ. એ સાઈડ પણ રાઇડ્સ એવું છે અને બધું ખાવાની 4-5 સ્ટોલ છે કે જે ખાવાની વસ્તુ મળે છે. સો આ લોકોને ભૂખ લાગી આવી છે. સો અમે લોકો અહીંયા ક્રિસ્પી ઢોસા કરીને અહીંયા રેસ્ટોરન્ટ છે ત્યાં ખાવા જઈએ છે, ઇન્ડિયન વેજીટેરિયન. મને નહીં, તમે લોકોને ભૂખ લાગેલી બધા ક્રિસ્પી ઢોસા ને ભોસા ખાવાના થઈ ગયા છે તમે લોકો. સો અમે લોકો અહીં અંદર જઈએ છે, જોઈએ કેવું છે. જો અહીંયા બહાર પણ અહીંયા ક્રિસમસનું બધું ડેકોરેશન કર્યું છે. લેટ્સ જોઈએ અંદર કેવું છે, કેવું મળે છે. સો ફાઇનલી અમને અહીંયા જગ્યા મળી ગઈ છે. અમે અહીંયા ઢોસા ખાવા માટે વેજીટેરિયન રેસ્ટોરન્ટમાં આવ્યા છે. પોતાનું ઘરનું રેસ્ટોરન્ટ છોડીને અમે લોકો અહીંયા આવ્યા છે ખાવા માટે. લેટ્સ જોઈએ કેવા ઢોસા લાગે છે. ઢોસા આવી ગયા છે. અમે બધાએ ખાવા માટે ઢોસાનો ઓર્ડર કર્યો હતો, કેમ કે અહીંયા ઢોસા ફેમસ છે. અને આ ફેમિલી ઢોસા ઓર્ડર કર્યો હતો. સૌથી લાંબો ઢોસો છે. આ પણ મસાલા ઢોસા જ છે, એ પણ મસ્ત હતો. બધાને પેટ ભરાઈ જાય એટલો મોટો ઢોસો હતો. બધા અમે પેટ ભરીને ખાધું, મજા આવી ગઈ. એટલો પણ ખરાબ નહોતા ઢોસા. સો ફાઇનલી અમે લોકો હવે ઘરે જવા માટે નીકળે છે. મસ્ત ખાઈ લીધું, બહાર ડિનર પણ કરી લીધું અમે લોકોએ. લેટ થઈ ગયો હતો એટલા માટે. સો ઘરેથી અહીં 5 મિનિટનો જ રસ્તો છે, એવું નથી કે બહુ ઘણી દૂર છે. સો અહીંયા જે ટાઉનમાં કઈ રીતનું હતું બધું મેં તમને બતાવ્યું. સો આ રીતના તમારે જો વિડીયો જોવા હોય અને જોવા માંગતા હો, જેણે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય એ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા કે તમે ક્યાં રહો છો, જ્યાં પણ રહ્યો છો, તમારા એરિયામાં કઈ રીતનું ડેકોરેશન છે, કઈ રીતની તૈયારીઓ ચાલે છે ક્રિસમસ અને 31st ન્યૂ યરની. સો આપણે હવે બીજા નેક્સ્ટ વિડીયોમાં મળીશું. બાય બાય.